નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ઘણા લોકોના મનમાં એક એવો પ્રશ્ન હોય છે કે આપણા જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે તે નડતર છે કે દેવદુખ. આજે આ વિષયને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ કોઈ પણ સમસ્યા આવે એટલે તરત જ તેને દેવદુખ અથવા નડતર માની લેવું યોગ્ય નથી. ઘણી મુશ્કેલીઓ એવી આપણા પોતાના નિર્ણયો, પરિસ્થિતિઓ અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર પણ આવતી હોય છે. લોકમાન્યતાઓ મુજબ કેટલાક લોકો માને છે કે જો ઘરમાં વારંવાર અશાંતિ રહે, કોઈ પણ કામ બનતું ન હોય અથવા સતત મુશ્કેલીઓ આવતી હોય તો તેઓએ તેને નડતર અથવા દેવદુખ સાથે જોડે છે. પરંતુ આવા સંજોગમાં કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં શાંતિથી વિચારવું અને જરૂર હોય તો યોગ્ય ધાર્મિકનો માર્ગદર્શન તેમજ જરૂર હોય ત્યાં તબીબી અથવા અન્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આપણે હંમેશા ભગવાન પર શ્રદ્ધા રાખવી, નિયમિત પ્રાર્થના કરવી, સારા કર્મો કરવા અને કોઈના પ્રત્યે ખરાબ ભાવ ન રાખવો જોઈએ. સાચો માર્ગ શું હોય છે? સારા વિચારો અને ધીરજ જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આ વિડીયોનો હેતુ માત્ર માહિતી અને લોકમાન્યતા વિશે જાણકારી આપવાનો છે. કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવવાનો હેતુ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય મા ચામુંડા. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય મા મેલડી.